તો આપણા કેરીના રસની બધી તૈયારી થઈ ગઈ છે અને જોઈ લો ખાલી હવે 3 કેરીઓ સોલવાની બાકી છે અને આ બાજુ ટીંગુન ઘેરથી મિક્સર લાવી દીધું છે અને પછી ચાલુ કરીએ બધી કેરીનો રસ કઈ રીતે બનાવીએ એ બધી પ્રોસેસ આપણે તમને એન્ડ સુધી બતાવશું. તો આપણે કેરી હે ને 2 વધી ગઈ હવે એક તો કપાઈ ગઈ હવે ખાલી સોડીએ એને ઉતારવાના યાર અને આપણે હે ને કેરીમાં દૂધ નખાય પછી આપણે મિક્સરમાં હે ને ખોળ બધું નખાય અને હે ને તમે ઘેર કેરીનો રસ બનાવવાનો ટ્રાય કરજો. તો આપણો વાકણ કેરીઓ બધી સોલાઈ ગઈ અને આ બાજુ મિક્સર તૈયાર હા ને ખોળ ને દૂધ બે લાવવાનું એ લાવીએ એટલે આપણે હવે ચાલુ કરી દઈએ રસ બનાવવાનું. હું આ સાઈડ લગાવું મિક્સર ભાઈ ખોડ વેરી દેવાનું વેરી નહીં નાખવાની ખોડ વેરવાની પછી આટલે બધા રમી પ્રિન્સના મેચનો બહુ શોખ હા અને ટીંગુ એટલે જો અને ટીંગુ તો વેકેશન પડી ગયું ને ટીંગુ હા વેકેશન પડી ગયું અમારે તો 24 તારીખે પેપર આ વિશે પેલી હાથું વેકેશન પડશે 24 તારીખે પગાર ક્રિકેટ ક્રિકેટ અમારો શોખ બેટ લાગી નવું અમે તો પીચ બનાવીએ નવું બેટ લાવતો હોય તો આપણે કેરી રસ બને એટલી ગળા આ ટીંગુનો અને પ્રિન્સનો શોર્ટ વિડીયો એક બનાવવાનો હા જો ટીંગુ અને પ્રિન્સ બેનો શોર્ટ વિડીયો બનાવવાનો તે આપણે હાલ શોર્ટ વિડીયો બનાવવા જઈએ છીએ અને વિશ્વાકો ઉપર કેરી રસ બનાવી તો આપણે આટલો રસ બનાવ્યો અને આટલો રસ બાકી એટલી ગળા પ્રિન્સ અને ટીંગુ બે કીધું હોય ટીંગુ કા હિન્દી આવડા હિન્દી ઓ મારા કૃષ્ણ કનૈયા જાગો તેરી માદ માખણ લાઈ મારા કૃષ્ણ કનૈયા જાગો આજો હુદુ 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 હિન્દી આવડે પીવું મેચ નું અગર તું સાથ હો तेरी नजरों में तेरे सपनों में नाराजी मुझे लगता है बातें दिल की आपस में धोखेबाजी तुम साथ हो यार हो क्या फर्क है ये लोग गाय करती थी दूध वेरी દીધું ટીંગુન પાવ દૂધ બહુ ભાવે ને ટીંગુન ઠંડા ઠંડા પાણી એ બરફ નાખો બરફ અમારે નાખવાનું ફ્રીજમાં મેં મૂન પ્રિન્સ બે જઈએ કેરી રસ માટે કલર લેવા અમે જઈએ અને કલર લઈએ તો આટલે બધા છોકરા બેઠા છે ઊભી રાખજે એટલે ઊભી રાખજે એટલે ઊભી રાખ આમાં ઘરમાં એ શું કરો હાલે એટલે હા હું આટલે આવતો પેલી આમાં ખાલી મારી જગ્યા
તો હવે આપણે કલર લઈને હેડે આવીએ. દેવો સાયકલ રાખો, હું વિડીયો શૂટિંગ કરું. તો આપણે ઘેર જઈએ. હવે દેવો સાયકલ ફાસ્ટ રાખવા માંડ્યો. તો આપણે રફ બનીને રેડી થઈ ગયો. અંદર કલર નાખવા બાકી હતો એટલે વિષ્ણુ બાપાએ કલર અંદર નાખી દીધો. જોઈ લો આપણો કલર આવી ગયો રેડી. જયદીપ આવી ગયો. એવો જ કલર આવ્યો. થોડો કલર છે ભાઈ. હજી આવશે. વિડીયોમાં પીળો લાગે. જો રસ જેવો જ કલર થઈ ગયો. વિડીયોમાં નહીં લાગતો એવું. વિડીયોમાં આવો કલર લાગે. પીળો કલર લાગે. હા શેટે કેસરીનો લાગે કલર. એટલો મસ્ત કેરીનો રસ બન્યો હે ને, આપણે દુકાનથી લાવીએ ને એવો જ બન્યો જો. ના જયદીપ? કલર એવો ને. જો તો કલર આપણે બહુ નહીં નાખતા, માપનો જ નાખ્યો હા. તો હવે બધાને આપણે આલી દઈએ. તો આપણે 4 જણાનો 4 ગ્લાસમાં રસ ગાળી દીધો અને 4 જણાને આપણે આલીએ અને પૂછીએ કે કેવો ટેસ્ટ થયો. તો મેં આયા ને મારો રસ લઈ દીધો. ચાખી જવું. મસ્ત બન્યો. એક નંબર બન્યો કેરીનો રસ જેવો. મસ્ત બન્યો. કેરીનો રસ જેવો. દુકાનની ના ઇનકે અટર ઈ કેરીનો ના બને પગનો બને. બપૈયા ને એવું બધું આવે. દુકાનમાં જે આવે ને બધું જેમ તે બધું નાખતા હોય મિક્સ, અને આપણે જે ઘેર બનાવીએ ને એકદમ પ્યોર રસ કહેવાય, શુદ્ધ કહેવાય. એ બાજુ દૂધનો શુદ્ધ કહેવાય એકદમ. તો હવે આ બાજુ પ્રિન્સને પૂછી લઈએ. એક નંબર રસ બન્યો. મને તો બહુ ભાવે રસ. ટીંગુ પૂછો ટીંગુ જો ભાઈ. મસ્ત બન્યો. આપણે ને ઘેર બનાવીને ને રસ પીશું તો મજા જ આવી જશે. તો ઘેર તમે હે ને બનાવી દેશો તે દુકાનથી ના લાવતા રહો, ઘેર જ બનાવજો. અને આપણે પહેલી વાર બનાવ્યો તોય મસ્ત બન્યો. મારે પટવા આવ્યો. દેવાના 2 મિનિટના અંદર અંદર પી ગયો એવો રસ બન્યો. તો આપણે વિડિયો એન્ડ કરવાનું ભૂલી ગયા હતા અને જયદીપ અને દેવરાજ ઘેર ગયા હી. તો અહીંયા અમે અમારા વ્લોગનો એન્ડ કરીએ છીએ. તો અમને અમારા મિસ્ટર ટીંગુ ચેનલના વિડિયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. મળીશું નવા વ્લોગ સાથે. જય માતાજી.